ભાઈ આવી ગયા ટિફિન પાણી બધું ગોળ સોફું કરવી મેં બેવાનું હે તે નાનો ગોળ ખાઈ લીધું હમણાં એ નથી દેવાનું જો નાત પાડાઈ એમ ના હાલન તું હમણાં તે ખાધું નહીં પાતું જો કે ખિસ્સામાં થોડુંક લઈને આવે ઈવડો હા ગોળ ને રોટલી ને એવું લઈને આવે અને અત્યારે ફરીને ઠપકારે ચોથા દર તો થઈ જાય કા પાણીનો બગાડ નહીં હોય સીમમાં નહીં કર્યો હોય તો હાલે કર્યો હોય તો માથા રેડજો તો હાલે જે લોકો ગાયું લઈને નીકળી ગયો આજ મોર જો હાલ્યો જાય આજ તો કે મારે આવું ગાયુંમાં તો કીધું વાંધો નહીં પણ લાકડી એની નથી લાવ્યો ખોટી પાતળી લાવ્યો ને લાકડી આપણે લઈને નીકળી ગયો મોર હાલ્યો જાય જો ધોકો આપણો હો એની ફોટો તો જુઓ ફોટી લાવ્યો જો છે ને દેખાડ લાકડી દેખાડ એ નહીં હા હા લાકડી જો મૂળિયું હોય કે લીમડા ની એવું હોય તો જો અડવાના દીધી જયલા કાંકરેજનું બસું હે કાંકરેજનું ખતરનાક ખારી બીજા ગોવાળને જો કે અત્યારથી માથા મારે ઉભો રહેતો વાદળી કેવી જઈલાલ મારો આવી જાય હા મારે નહીં ગોવાળ હે પેલો મોટો સારો આવશે ચારક વાસળી ને જઈલો આગળ હાલે મેળ જ નથી આવતો કા બગલી મોર બગલી જઈલો અને પાછો કેવું નામ દે ગોપી કેહન વાય થાય કા ગોપી કેહન વાય થાય પાયા તો પાછો આવે તો મારે હે બહુ એટલે આ જગ્યા તમે વિડીયોમાં કોઈ દી નહીં જોઈ હોય કારણ કે આજે આપણે પહેલી વાર જ નાખી ગયું જો કેવી રીતે હાલી જાય કદાચ તમે વિડીયોમાં જો અને કદાચ જો મારાથી કંઈક બોલવામાં ભૂલ થતી હોય તો કોમેન્ટ કરજો કદાચ તમે જોઈ હોય તો લગભગ તો આપણે બ્લોગમાં દેખાડી જ નથી આ જગ્યા જો આવું કંઈક છે એ રુદ્ર પડ્યો નીકળી ગયો હાલો ઓલકોરથી હાલે એવું હોય ને રુદ્ર સીધો આંક્યો સડ્યો એ બીજું સીડી દો હટ હમણાં લાંબા હાલ્યા આવે ને અડધા કંઈક વહેરાડી પાડે છે જઈ લો હું જો ક્યાંય કરું ભાઈ પણ તમરાનો દેકારો આમ સહન નથી થતો એવો હોય માથું ચડાવી દેવો અને રાહુલ આમ રાયડું પાડે મારી ભેંસું ખોવે છે કે વાળો જ કહેજો એટલે જડે એટલે રાહુલ એટલે ખોવાઈ જાય હાસુ કા હાલો કે દેખાતા નથી આગળ શું કરતા છે તારી એ ન સમજાતું કા તો ભેંસી રોડ કોઈ હે ને ઓલો હામા કાંઠે રહેવી પડે હે રાહુલ જોઈ તો રાહુલને જ ભૂરો કેવી આપણે અને મહેશને કૂકો હુલામણાના નામ છે પેલાના ના હતા ત્યારના ભેંસી તો એને આંક્યો રાટા મારે એ પાછો ઠેઠ આમ છે હામા કાંઠે તો અહીંયાથી રાડ્યું પાડે ભેંસી ઇન્ક્યોર હે તો હવે એને પણ આપણે કહી દઈએ એટલે અહીંયા હે ભેંસું રોડે ત્યાં ફૂટા છે હામા કાંઠે બે મોબાઈલ જોવા માંડો હો કડી કસકાઈ લઈ અમારા ગોવાળની લાકડી રહ્યું ને બહુ ભારે ઉપડતી ન ગોવાળ જો હા આમને જો એ પરડા બરડા કંઈ ખાવું નથી મોરલો જો ઓશિયાળો થઈને ઊભો હે અને એ ઓશિયાળો થઈને એ માટે ઊભો રાતે એને ઘણું ખાઈ લીધું હજી એનું મોઢું બગડ્યું આમાં આટા ફેરા માર્યા રાખશે ગાયું ખાસ કરીને અમે સાંજની વેળામાં થશે કારણ કે એમને એક જાતનો વિશ્વાસ મરી જશે કે ખેતર છે કે નહીં કે હજી અમને એવો વિશ્વાસ છે કે ખેતર થઈ છે બપોર પછી પણ બપોર પછી આમાં નાખ્યું એટલે કમ્પ્લેટ રેડી સરશે અને આ જો ગોવાળ
આમાં કાંઠે આટા મારતો હતો, મોબાઈલમાં પડી ગયો શીખવી ભેંસું ગોતાગોત કરતો હતો, મોબાઈલમાં પડી ગયો એટલે આવું હે જો રાહુલ ઈત ભૂરો ને ભૂરો ઈત રાહુલ આર્યો એ કૂકો જાય ગયો ઉપલી વાળી ગયો એટલે હમણાં કાં તમે કેમ ના હારી રહ્યા હતા ક્યાં હાર્યો ક્યાં હાર્યો હો તું આયા ની આ ઉપલી વાળીઓ એવું હે નકર કૂકો અને ભૂરો બે હારો હારે સારા એમાં એવું થાય એને ગાયું નકરી નાના નકરી ભેંસ્યું હોય મેરણ ખાવતું એ જો હગરામભાઈની ગાયું ભૂલી પડી હે એક કોઈ જાય આમાં બીજા જો જાય એ અમેરિકાવાળા જર્સી આગળ જાય ના કાંકરેજ જો હે ને ડાલામાંથી એ કાંકરેજ છે ને આપણા આખા નેડામાં ઓરિજિનલ કાંકરેજ આ જો છે ને બાજુ એમ કરે ઓય હિરાળ કઢી કહેવાય એના ના બધાય માવડી હિરાળ ગામ બાજવાનું પૂરું ઊભી હે ને બાજી લો હાલો બાજી લો બજો હા એલી નીકળ્યો હાલો મારવીંગા ને મારીશ નહીં તું તારે હવે જવું વહી જાય તો 3 ગાયું હગરામભાઈની ભૂલી પડે છે એમાંથી આ એક કાંકરેજ છે અને બીજી જો હોય હામી ઊભી તો હવે એવું વધારે જ રહેશે પછી અત્યારે આવીને રાડ્યું પડે આ ઈમણામ સરતા હોય ને જેરામાં આવીને રાડ્યું ન પાડતા હોય તો ઓળે સારું અને રાડ્યું પાડે એટલે આપણે ગાયું નીમ થાય કે બીજા આગળ વહી જાય છે તો ઈમણો હાલવા માંડે છે તો આવો થોડોક વાંધો પડે છે બાકી ભેગા આવે એનો વાંધો નહીં રાડ્યું પાડે એનો જ વાંધો હોય ખાસ કરી બીજી ગાયુંને ન સરવાય દીવડાય અને ગાયું જો કે આપણી હોય કે એમની હોય ગમે એની હોય રાડ્યું પાડે તે બીજા જે રાંધાય લીમડામાં સરતા હોય તો વાંધો ન આવે હાલો તો આપણે ઘઉં લઈને વયા અજમલના ખેતરમાં જો કે હરિભાઈની એમની બધી ગાવડીઓ પડે આમાં જો વાદળીઓ દી હોય ત્યારે રિઝલ્ટ સારું નથી આવતું ભાઈ આવું છે ગાયું પડે છે ને એ ગોવાળ કે ગામ બેઠા સાંયે આવો સાંયો તોય સાંયે બેઠા છે આમાં લીમડે જો પડશે આમાં એ ટાઈમ પાસ થઈ જશે આપણે વાંધો જોઈ કે નહીં આવે હરિભાઈ ને હગરામભાઈ બે હરિભાઈ અને હગરામભાઈ બેની ગાયું છે અહીંયા જો હે ને મોબાઈલ બીજો એટલે બસ કરો લ્યા તો હવે ખાસ કરીને ટાઈમપાસ વાળા દિવસો આવી ગયા તો ગાયું બધી એક જ ખેતરમાં હાકલી છે અને ખેતર છે થોડાક દી મોર ભેળાઈ ગયેલું અને આજ દી લગી આપણે કહેતા હતા કે હવે ટાઈમ પાસ કરાવવાનો તો એ બધું મજાક મસ્તીની વાતો હતી પણ ખાસ કરીને હવે જ આવી ગયા ટાઈમપાસવાળા દિવસો એટલે એ ગોવાળ આવી રીતે ટાઈમપાસ કરતા હતા ભાળશું અને એક ને એક જગ્યાએ વધારે જઈશું તો એના લીધે બ્લોગ બનાવવો પણ કંટાળો આવશે કારણ કે વધારે ભાગે આપણે આ બાજુ તે આ 10 બાજુ વધારે સારવા જઈએ એના લીધે અને આવી રીતે હવે ગોવાળ અમુક વાર જ ભેગા થઈશું કદાચ વરસાદ ને એવું વધારે થઈ જાય ત્યારે તો વળે આપણે આવી ગયા જો ગાયું પાવા અને છે કેનલનું આ મીઠું પાણી આપણે પીવા લાયક પણ છે અને થોડાક દી પહેલાં જે આપણે પીપર લઈ ગયા હતા વાડામાં તો એ છે કે ખામે તો આપણો મોર કૂટ્યો રહ્યો અહીંયા આ ઠેકાણે જો હા કહ્યું કે હમણાં જ પાણી પીને એના લીધે તરસી એવી બરોબર નથી થઈ અરે સાયકી બુક બધા આવી ગયો પી લે આવી જાય જો તો આપણે થોડાક દી પહેલાં જે પીપર લઈ ગયા હતા એ અહીંથી લઈ ગયા હતા મોર ખૂટી રહ્યું અહીંથી જો તો મૂળિયા છે અહીંયા
અહીંથી ઉપલો ભાગ આપણે કાપીને લઈ ગયા હતા. જો કે આ મૂળિયા પણ આપણે લઈ જાત, પણ આ મૂળિયા અંદર હતા તો એના લીધે કીધું આપણે નથી ઉખાડવા. કારણ કે ઓલા કણાથી જો કાપત ઉપરથી અને હેઠેથી તો કનેક્શન આનું કપાઈ જાત, ખાલી ખોટા મૂળિયા વાયા જાત. એના લીધે આપણે એ મૂળિયા ન કાપ્યા, નીમણા લઈને ઉપરથી કાપીને હાલાઈ ગયા. જો અહીંથી કાપી હતી આપણે પીપર, જો કે રોપો અહીંથી લઈ ગયા. આપણે જે રોપો લઈ ગયા એના જો કે આપણે પાંદડા બાદરા અત્યારે સુકાઈ ગયા થોડાક, નીમણા પાણી રેડતા રહેશું તો વળે કમ્પ્લીટ થઈ જશે. હાલો તો અહીંયા પાણી પાવામાં બધા વારામાં છે. પહેલાં આપણે અહીંયા છે, પહેલાં જો કે આપણે ગાયું પાઈ લીધી, વેરીભાઈ નહીં આવે છે વાયન વાયે. જો કે મીઠું પાણી એના લીધે બધા અહીંયા આવીને ભરાણા છે. તો એમ એમની એન્ટ્રી થઈ, એમની ગાયું પી લે છે. જો કે આરો ઠેઠ આમ લગી થઈ ગયો છે, અને પહેલાં આરો હતો આપણે આટલામાં જ તે, તો એટલામાં જ બધી ગાયને પાણી પાઈ પડી દીધી, એટલે પાણી ડોળે જતું હતું. પણ હવે એ સમસ્યા ઓછી થઈ જાય, કારણ કે પાણીનું સ્તર ઘટી ગયું, પાણી વહી ગયું થોડું ઊંડું, તો એના લીધે બધી કોઈ આરા થઈ ગયા પાણીના. હા એ જે હરીભાઈ નિમની ગાયું જયા આગળ વહી જા, આગળ આંકોરથી જ જા. હા આમાં ખૂણે ઊભો રહી જાય, આમાં ખૂણે વહી જાય એટલે એમ કે બે જાય. એટલે જો કે વાડામાં વાવવા લાયક એક આ પણ પીપર છે. જો આ રીતની છે, આ રીતનું એનું મૂળ છે. જો કે અહીંથી આપણે કાપી લીધી હોય અને આ એટલું ઉખાડીને વાડામાં વાવી દીધું હોય તો લગભગ ઉગી જાય. તો કોમેન્ટ કરજો કે શું આ ઉગી જશે. વાડામાં આપણે વાવવાનો હજી વિચાર છે. એક જો કે વાવી દીધી ને બીજી પણ વાવી દેવી, અને જો કદાચ આ કાઢવાવી તો મૂળ હોતી લઈ જવાનો વિચાર છે. તો કોમેન્ટ કરજો કે કેવી રીતે આ પીપરને લઈ જવી, કેવી રીતે અહીંથી કાપવી, શું આટલું લઈ જવાય કે પછી ઠેઠ લગી કાપીને લઈ જવી. તો કોમેન્ટ જરૂર કરજો, કારણ કે આ રીતે આપણે વાવ્યા છે ઓછા, એટલે કંઈ એટલો અનુભવ નથી. અને હવે વાડામાં છાયા કર્યા સિવાય નહીં મેળાવે, કારણ કે તડકા પડવા માંડ્યા બહુ. અને ખાસ કરીને પીપર વાવવાનું કારણ એક કે આનાથી ઓક્સિજન વધારે મળે. બધા ઝાડ કરતાં પહેલો નંબર આવે આપણે પીપરનો ઓક્સિજનમાં. કાનાના ગોળ આવડા પણ ભેળા થઈ ગયા છે ગાયુંમાં, અને ખાસ કરીને આપણે આવ્યા હતા તો આગળ જ હતા આવડા, એટલે આપણે ભેળા થઈ ગયા છે. હવે આમાં ટાઈમપાસ કરાવવાનો દી રહી ગયા. મજા આવે ને ટાઈમપાસ કરાવવા? શું? હા, વરસાદ થાય તો સારું કે નહીં? વરસાદ થાય તો આગળ મજા આવે કે એમના મજા આવે તને? વરસાદ થાય એવું? તો કાલે કેમ વહી ગયો તું ઘરે? તો કાલે આગળ તો ઊભો હતો, ઠેઠા અમારા ઘર પાસે ઊભો હતો. એમ હોન્ડામાં તો રહ્યો હતો. બરોબર. તો કાલે આ ગોવાળ જો ઘરે વયા તો પછી આપણા ઘરે એને બોલાવી લીધો કે આ તડકાનો બેઠો હોય નાળે, એના લીધે. અને શોર્ટ વિડીયો પણ આનો બનાવીને આપણે નાખ્યો હે. એવો ગોવાળ હે. કાલે હાલ્યા દેખીએ એ મોટરસાઇકલમાં બેસી ગયો. ગાયુંને જો કમ્પ્લીટ ટાઈમ પાસ આપણે આજ થઈ ગયો હે. ગાયું કંઈક એન્કર પોળે છે ખાડા બાજુ, એટલે એન્કર વધે. અમે છે ઠેઠ હરીભાઈ નિમની ગાયું, જો જયેશ નાવલકર રહે ઠેઠ. અને હવે આપણે ટાઈમ પાસ થઈ ગયો કમ્પ્લીટ, ને વાગી ગયા કંઈ ખાડા બાર. આપણે ગાયું બેરાવાની જો આમાં, એટલે કે આ ખેતરમાં કાં આંબે છે, આમાં લીમડા રહ્યા, કાં સામે ગુંદો રહ્યો એ બાજુ. તો આમાં ઘણા ઝાડ છે જે આપણે ગાયુંને છાયા માટે પ્રાપ્ત છે. આજ કંઈ વાંધો નહીં આવે. અંકર બે છે, અને બે દાન જોઈ કે 2 થી 3 વખત તો પાણી પી લીધું આજ. ને ઉનાળાના જોઈ કે પાણી વધારે જ માંગે છે. આવું છે નહીં, અમે હવળા જઈ છાયા બાજુ. ગાયું જોઈ કે બધી વૈનનું છાયા બેસી જાય આરામથી. અને આજ ગાયું ઓછી પડી અને છાયા વધી ગયા. જો ફરતા ફરતા બેઠા છે બધા, સામેથી લઈને અહીં લઈ ગઈ.
અને ગોવાળ બધા જો કંઈ કાંઈ સૂતા છે. આ છે આપણે મેલડીમાં અહીંયા, જો કે પહેલાંથી વાડી બે હારેલા છે. એમ કરજો હરીભાઈ આરામથી સૂતા છે, નાનો ગોવાળ બેઠો ઉલકોર. ને સામે જો કે જીગો સૂતો હે. અને વાગ્યો છે 1 અને સી એમે ભાતની વાટે એટલે કે ટિફિનની. આ જો કે ટિફિન અહીંના જ આપણે ખાવાનું છે એટલે 10 મિનિટમાં આવી જઈશ ટિફિન. ભાઈ ગોળ અહીં કોઈ મસ્ત આરામ કર્યું ને ગાય ઓલકોર આરામ કરે. હવે આવી ગયા ટિફિન પાણી ને બધું ગોળ સોફું કરી મેં બેવાનું હે તે લે આ નાનો ગોળ ખાઈ લીધું હમણાં એ નથી દેવાનું. જો નાત પાડાઈ એમ ના હાલે ને હમણાં તે ખાધું નહીં ભાતું જો કે ખિસ્સામાં થોડુંક લઈને આવે ઈવડો હા ગોળ ને રોટલી ને એવું લઈને આવે અને અત્યારે ફરીને ઠપકારે. ચોથા દર તો થઈ જાય કા પાણીનો બગાડ નહીં હોય સીમમાં નહીં કર્યો હોય તો હાલે, કર્યો હોય તો માથા રેડ દો તો હાલે. અમે ઠેઠ ગાયું માહિતી અહીંયા થઈ બો શું છે પગમાં કાંઈ છે પગમાં હા છે બો 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 નથી રહેતી પગમાં જ છે બરોબર. હા બોખરું ગરી ગયું પગમાં જોવાનું એક કોઈના પગમાં બોખરું ગરી ગયું ખરિયામાં પાસે જવા નથી દેતી. બોબુ 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 હા બો બો કે દોટી એવી મૂકીને જાણે કંઈક કરડી ગયું હોય. આપણે ત્યાં આંટો પણ સામે માર્યો સીધા બગલું દેખાય તો કદાચ કંઈક હશે યારું બેરું કે એવું કાંઈ નથી ને કીધું. આંટો મારવા પણ ગયા પણ એની માટે આપણને કંઈ દેખાણું ને પછી એવું લાગ્યું કદાચ ગોખરું બોખરું પગમાં વહી ગયું હોય તો. હાચન બે ખરિયા વચ્ચે ગોખરું જ છે આને. હા બોબુ હા તા રહેવા દેવી બીજું શું કાઢવા દેતી નથી. હા હા જો કાઢી લીધું હા પડ્યું. હા તો આ ગોખરું ને છે બે બાજુ કાંટા ખરિયામાં સામસામું બે બાજુ ભરાઈ ગયું હતું એના લીધે વાસળી એમ કરતી હતી. હવે રાગે આવી જઈ હા આપણે તો શીશો લાકડીને બધું મીક દીધું. ગાયુંને જોઈ કે આમ પીપર બાજુથી આમ જ જવું છે આપણે જવા દેવાની અત્યારે લગી ઈચ્છા નહોતી આ બાજુથી પણ હવે હવળા આમ વળી જવા દેવી એવો વિચાર હતો પરંતુ હવે અહીં જ જવા દેવી પડશે. હટ ને ઘડી કરીને આવી જાય. હાલો તો કુંડી સાફ કરવાનો કાર્યક્રમ ચાલુ છે. ગાય બેન તો ક્યારના વયા અહીં સાફ કરીને આવી મૂકી છે નળી લગાડીને કમ્પ્લીટ હવે પાણી ભર્યું એટલી જ વાર આમાં. ગાયું લઈને જોઈ કે 4 ના આવ્યા ઘણી વાર લાગી. અમે જો નળી નીલેશ લગાડે એટલી વાર ગાયું કંઈક તરસી થાય ડોળું પાણી પી જાય. સાફ કરી પાણી તો જો કે ઘણું ભર્યું હતું પણ કીધા સાફ કરીને ભરી ડોળ ઘણો હોય આમાં. તો આવું કંઈક જુગાડ કર્યો કુંડીયુંનો એક આપણે અહીંયા છે ને એક છે હામી પડખનાવાળામાં. હવે ભરી દઈશું એટલે આખી રાત એમને જેટલું પીવું એટલું પીજે રાખે. પહેલાં વરસાદ આપણે આવ્યો તો એ બધું ફૂંકાઈ ગયું અત્યારે હાલ. જો આવી રીતે બેઠી હોય ગાયું અને ભેંસ્યું કંઈક. ગાયુંમાં જો કે આપણો મોરલો એક જ બેઠો હોય બાકી બધા નીણ ખાય. જો નીણ કંઈક નાખી હતી છૂટે છૂટે આખા વાડામાં ને આપણો પીપળો કંઈક આવો થઈ ગયો હુકાઈને. આશા થોડીક હે કે ઉગશે એમ
પાણી તો જો કે રોજ નામી છે, અત્યારે હમણાં નામ્યું જ છે આમાં પાણી. આવું છે. હવે થઈ જાય આપણે નળી ચાલુ તો એ મસ્ત આસરું પાણી પી બોબો બો આડે આડે આવે હો, સીધી ના આવતી પાણી પીવા. હાલ હાલ બો 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 પી લો શાંતિ. હમણાં જો કે ખરાબ પાણી હતું, જ્યારે ડોળી ગયું હતું બધું આપણે સાફ કરતા એ વખતે આવી હતી પીવા. એ વખતે મન કાઢી એટલે અત્યારે લાડ કરે થોડાક આવવામાં. વાંધો નહીં, હવે એક એકને બોલાવી લેજો, પીવું હોય પી જાય. બે માં દીકરી આવી જાય જો પીવા એ કારે. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધા.